ચાલો મિત્રો, આજે આપણે ગુંદાનો સ્વાદિષ્ટ સંભારો બનાવીએ. એના માટે સરસ ગુંદા પસંદ કરવાના છે કે જેને ડંઠણ કે ટોપી ઉખડી ગયેલી ન હોય એવા ગુંદા લેવાના છે, જેથી કરીને અંદરથી કાળા ન પડી જાય. નહીતર તો અંદરથી કાળો નીકળે છે ગુંદો. હવે ગુંદાને કેમ ભાંગવા? તો કે પહેલાં એના ડંઠણ છે કે ટોપી છે ઉખેડવાની નથી. ઝુમખા સાથે જ વજનદાર વસ્તુ એટલે કે દસ્તો છે કે પથ્થર છે એનાથી પહેલાં બધા જ ગુંદાને એકસાથે ભાંગી લેવાના છે. આ રીતે ભાંગી લેવાથી બધા જ ગુંદા સરળતાથી ઓછા હાથ ચીકણા થઈએ બધા ગુંદા આરામથી તમે બી કાઢી શકશો બધા જ ગુંદામાંથી. એટલે ડંઠણ સાથે જ તમારે પહેલાં તો એ ગુંદાને ભાંગી લેવાના છે. એક જ સાથે બધા ગુંદાને ભાંગવાના છે. હળવા હાથે ગુંદા ઉપર મારવાનું છે, જેથી કરીને વધારે પડતું ગુંદો ચેપાઈ ન જાય અને બીયું એની જાતે બહાર ન આવી જાય. પછી બધા જ ગુંદા એક હારે ભંગાઈ જાય પછી આપણે બધા જ ગુંદાને ટોપી અને ડંઠણ ઉખેડી લેવાના છે. એટલે તમારો હાથ પણ નહીં બગડે અને ગુંદા પણ એકસાથે ભંગાઈ જશે. આ રીતે જુઓ, બધા જ ગુંદા એક હારે મેં ભાંગી નાખ્યા છે. માત્ર થોડો વજન આપીને ભાંગવાના છે. એક હારે ઝાઝો વજન નાખીને હાવ છૂંદો નથી કરી નાખવાના, જેથી આરામથી એની ટોપી ઉખડી જશે. હવે ગુંદાને જ્યારે બધા ભંગાઈ જાય પછી મીઠાવાળો હાથ કરીને ગુંદામાંથી આપણે એના બીજ કાઢવાના છે અને મીઠાવાળો હાથ કરતું જવાનું છે અને બીજ કાઢતું જવાનું છે. કોઈ ગુંદો કાળો પડી ગયો હોય, કેમ કે ક્યારેક ખરી ગયા હોય એને હિસાબે પણ ઠોકર લાગી હોય એને હિસાબે કાળો પડી ગયો અંદર પણ જોવાનું. અંદર જો વધારે ખરાબી ન હોય તો એ ગુંદો ખાઈ શકાય છે. અંદર મીઠું નાખી દો એટલે ચીકા સારે બધી જ એની જે કાળાશ છે ચોંટી જશે અને નીકળી જશે. પણ વધારે પડતો ખુલ્લો ગુંદો, ક્યારેક ટોપી ઉખડેલો ગુંદો લ્યો આવી ગયો હોય અને જો એ વધારે પડતો કાળો થઈ ગયો હોય તો એ ગુંદો આપણે જવા દેવાનો છે, એને ઉપયોગમાં લેવાનો નથી. આ રીતે બધા જ ગુંદામાંથી ટોપી કાઢીને મીઠાવાળા હાથ સાથે આપણે અંદરના બીજ કાઢી લેવાના છે અને ધીરજપૂર્વક 2 ફાડા કરી નાખવાના છે અને બધા જ ફાડાને ચત્તાર ડીશમાં ગોઠવી દેવાના છે. એટલે ગુંદાના ઠળિયા છે એ તમારો આરામથી નીકળી જશે અને તમારા હાથમાં ચિકાસ પણ મીઠાને હિસાબે બહુ લાગશે નહીં અને તરત જ તમારા હાથ સાફ થઈ જશે. આ રીતનો ગુંદો નીકળે તો એને જવા દેવાનો. વધારે પડતો કાળો થઈ ગયો હોય તો એને ઉપયોગમાં નહીં લેવાનો. બાકી આ રીતે ગુંદા બધા જ તમારે ભાંગી લેવાના છે અને એમાંથી ઠળિયા કાઢી લેવાના છે, જેથી કરીને ગુંદા, આમ તો ગુંદાની પ્રોસેસ છે એ વધારે થોડીક અઘરી મહેનત માગે એવી છે. અઘરી તો નથી પણ થોડોક સમય માગે એવું છે. એટલે કેમ કે ચિકાસવાળા હાથ થાય ને એવું થાય એટલા માટે કાપી લેવાના પહેલાં આપણે અને પછી ગુંદાના ઠળિયા કાઢવાના. આ રીતે ગુંદા જુઓ બધાના ચત્તા મૂકી દો ડીશમાં, એટલે ઉપર મીઠું વેરી દેવાનું છે. મીઠું વેરીને 5 મિનિટ એમાં રહેવા દેવાનું છે, જેથી ચિકાસ છે એ થોડીક ઘટ થઈ જશે અને મીઠા સાથે ચોંટી જશે. અને આ રીતે મીઠું હાથમાં જે છાંટ્યું હોય ત્યારે મીઠું હાથમાં રાખી અને હાથને ધોઈ નાખશો એટલે તમારે આરામથી ચિકાસ નીકળી જશે. હાથ પણ ચીકણા નહીં રહે. ઘસીને આંગળીથી ધોઈ નાખવાના છે. ત્યાર પછી આપણે હવે જે મીઠું રાખેલા જે બધા જે ગુંદા છે, ગુંદાના ફાડા, એમાંથી આ રીતે બધી જ ચિકાસ અંગૂઠાની મદદથી કાઢી લેવાની છે, જેથી કરીને બધી જ ચિકાસ નીકળી જશે અને વઘાર કરીને જ્યારે સંભારો થાય છે તૈયાર, ત્યારે મોઢામાં ચિકાસ બિલકુલ આવતી નથી અને ખાવાની એકદમ મજા આવે છે. આ રીતે સોફ્ટ અને મસાલેદાર ગુંદાનો સંભારો ખાવાની ખૂબ મજા આવે છે અને ચિકાસ વગરનો ગુંદાનો સંભારો થાય છે. એટલે બધાએ ખાસ ધ્યાન રાખવાનું છે. આનાથી મીઠું નાખીને થોડી વાર રહેવા દેવાનું. ચિકાસ ઘટ થઈ જશે એટલે ઓટોમેટિક બધું હાથમાં આવી જશે અને આ રીતે હાથની અંદર તમને ખબર પણ પડી જશે કે ચિકાસની નાની નાની ગોટીઓ થાય છે અને એ ગોટીઓને પછી તમારે ડસ્ટબિનમાં નાખી દેવાની છે. અને નીચે જે પાણી આવ્યું નીકળ્યું હોય છે ગુંદાનું, મીઠું નાખવાથી ગુંદાનું પાણી મીઠું શોષે છે એટલે પાણી નીચે થોડું ઘણું નીકળે છે, પણ એ પાણીને ફેંકી નથી દેવાનું. તમે જ્યારે વઘાર કરો ને ત્યારે જ ઉપયોગમાં લઈ લેવાનું છે. આ રીતે એક કડાઈમાં આપણે તેલ મૂકશું, ગરમ થવા મૂકશું અને પછી એમાં આપણે તેલ નાખશું એક કડાઈને. ઓકે, તો
આ રીતે ગુંદાની ક્વોન્ટિટી પ્રમાણે તેલ લેવાનું છે. અહીંયા મારે 50 ગ્રામ જેટલા ગુંદા હતા તો મેં 2 નાની ચમચી જેટલું તેલ મૂકેલું છે. અને એમાં તેલ આવી જાય એટલે એની અંદર મેથી નાખવાની છે. મેથી થોડીક બ્રાઉન થાય એટલે એમાં રાઈ નાખવાની છે. નાની નાની 2 ચમચી રાઈ નાખવાની છે. અને મેથી વધારે ભાવતી હોય તો મેથી પણ તમે વધારે નાખી શકો છો તમારા ટેસ્ટ પ્રમાણે. પછી બધું ફૂટી જાય એટલે આ રીતે ગુંદા નાખી દેવાના છે. અને ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે જ્યારે ગુંદા નાખો ત્યારે. પછી સતત હલાવતા રહેવાનું છે. સતત હલાવતું રહેવાનું અને ગુંદાને ચોળવવાના છે મીડિયમ ફ્લેમ ઉપર. સતત આ રીતે કદાચ 5 થી 7 મિનિટ માટે ગુંદાને આપણે ફેરવતા જ રહેવાના છે. અને પછી ધીમે ધીમે બધા ગુંદાને આપણે ચત્તા ગોઠવી દેવાના છે, જેથી બધા જ ગુંદાની સાઈડ ઉપર ફોલીઓ પડવા માંડશે. બધી જ ફોલી બધા ગુંદામાં સંપૂર્ણ ફોલી પડી જાય એટલે આપણે માની લેવાનું કે ગુંદો પાકી ગયો છે. આ રીતે ગુંદાને સતત હલાવતા રહેવાનું છે અને ચત્તા કરતું જવાનું છે. બને ત્યાં સુધી ચત્તા ગુંદા કરી નાખવાના, જેથી કરીને એની બહારની સાઈડ છે એ સરસ પાકી જાય. આ રીતે સતત હલાવતા રહેવાનું છે ગુંદાને, એટલે ગુંદો એકદમ સોફ્ટ બનશે. બધા ગુંદા જુઓ તમે જોઈ શકો છો કે મોટાભાગના ગુંદાને મેં બધાને ચત્તા કરી નાખ્યા છે. તો આ રીતે ચત્તા થઈ જાય એટલે ગુંદાને થોડી વાર રહેવા દેવાના, બહુ ધીમો ગેસ કરીને ચડવા દેવાના શાંતિથી. આ રીતે બધી ગુંદાની અંદર ફોલી પડી જશે. જુઓ તમે જોઈ શકો છો બધા જ ગુંદા આ રીતે ફૂટી જાય ને એટલે એની અંદર હળદર નાખવાની છે, થોડી એવી, બહુ ઝાઝી હળદર નહીં, ટેસ્ટ પ્રમાણે સંભારામાં નાખતા હોય એ પ્રમાણે. રેગ્યુલર હળદર આપણે જેમ યુઝ કરીએ છીએ એટલી હળદર નાખી દેવાની છે. અને ધ્યાન રાખવું કે પહેલાં હળદર નહીં નાખવાની, જેથી ગુંદો કાળો પડી જશે. અને હળદર નાખ્યા પછી હળદર પાકે એટલે એમાં થોડી 1 કપ જેટલી છાશ નાખી દેવાની છે, એટલે ગુંદો એકદમ ચિકાસ વગરનો અને સોફ્ટ બનશે. હવે આ છાશ બધી બળે ત્યાં સુધી ફરીથી આપણે એને ચડવા દેવાનું છે, જેથી કરીને અંદરની ચિકાસ છે એ પણ બળી જશે અને ગુંદો એકદમ ખાવામાં સોફ્ટ અને ટેસ્ટફુલ બનશે. તો આ રીતે બધા જ ગુંદાને શાંતિથી હલાવતા રહેવાનું છે. સતત હલાવતું જ રહેવાનું છે. કોઈ પણ સંભારો છે, સંભારાનો ટેસ્ટ તમારે વધારવો હોય તો એને હલાવતું રહેવાનું છે. આ રીતે જુઓ હજી આપણને છાશ દેખાય છે. જ્યાં સુધી છાશ દેખાશે ત્યાં સુધી આપણે એને ચડવા જ દેવાનું છે. એટલે સંપૂર્ણ છાશ ભરે પછી અહીંયા મેં તૈયાર કરેલો મસાલો છે, એમાં બેસન છે અને જીરું છે અને ચટણી છે, લાલ મરચું, એ બધું એમાં નાખી દેવાનું છે. અને બેસનની લાઇટ સ્મેલ આવવા મળે ત્યાં સુધી ચોળવવાનું છે. અહીંયા જોઈ શકો છો કે બહુ સરસ છૂટો અને મસ્ત આપણો ગુંદાનો સંભારો તૈયાર થઈ ગયો છે. હવે બેસનને આપણે ચડવા દેવાનું છે થોડી ઘણી વાર. અને સ્મેલ આવવા માંડે કે બેસન હવે સરસ પાકી ગયો છે. જો હવે આપણે ગુંદાનો સંભારો મસ્ત રેડી થઈ ગયો છે અને એકદમ છૂટો અને મસ્ત આપણો ગુંદાનો સંભારો તૈયાર. આવી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. ઓકે, ટેક કેર, બાય બાય.